ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને શહેર કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો છે। શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલની પોલીસે અટકાયત કરી છે। કોંગ્રેસના ઉમેદવારોને છુપાવવાની વાતને લઈને લાલભા ગોહિલની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ભાલ વિસ્તારના પોલીસ મથક પર લાલભા ગોહિલને સ્ટેશનમાં અટકાવવામાં આવ્યા। શહેર કોંગ્રેસ પ્રમુખની અટકાયત બાદ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી છે। આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી લાલભા જે એક મજબૂતીથી લોકસેવાનું કામ કરી રહ્યા છે એને પોલીસ અત્યારે જાણકારી મળી છે કે ઉઠાવીને લઈ ગઈ છે। શું કારણ છે? કોઈ બાબત નહીં। જે ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગયા પછી લોકશાહીમાં જે માન્ય નથી, જેવા હાથગંડા કરી ન શકાય એવા હાથગંડા કરીને ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવવા માટે આકાશ પાતાળ એક કરવા માટે ભાવનગરમાં મથતા હતા, કારણ કે ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કર્યો છે। એક અસંતોષ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ છે અને લોકોમાં એક આક્રોશ છે। ત્યારે ન્યાયિક રીતે ચૂંટણી ન થાય એ માટે જે દબાણો, ધમકીઓ અને હલકી રાજનીતિ ચાલતી હતી, ત્યારે ઉમેદવારોએ પોતાની સ્વેચ્છાએ ફોર્મ પાછું ખેંચાય નહીં ત્યાં સુધી બહાર જવાનું નક્કી કર્યું। આ ઉમેદવારોએ આજે બહાર ગયા પછી અમરેલીમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસના મિત્રો સામે ખુલ્લા દિલે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ કહ્યું કે અમે લોકશાહી બચાવવા માટે સ્વેચ્છાએ પોતાની રીતે માત્ર ને માત્ર ઉમેદવાર કોંગ્રેસના છીએ, ત્યારે ઉમેદવારી પાછું ખેંચાવવા માટે કોઈ ત્રાસ ના આપે એટલે મેં બહાર આવ્યા છે એમ કહ્યું। આમ છતાં એવો આક્ષેપ કે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અપહરણ કરી ગયા છે અને એને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે। હું માનું છું કે પોલીસ એ પ્રજાના સેવક છે। પોલીસ આ ગુજરાતની એ પરંપરા રહી છે કે ક્યારેય પણ કાયદાથી વિરુદ્ધનું કૃત્ય પોલીસ કરતી નથી। ત્યારે હું અપેક્ષા રાખું છું કે પોલીસ તંત્ર એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો હાથો ન બને અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખને જે રીતે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે, આ વાત કોઈ રીતે ચાલી ન શકે। ભૂતકાળમાં પણ કેટલાક લોકોએ ભાજપના ઈશારે પોલીસ અધિકારીઓએ અપકૃત્યો કર્યા હતા અને એમની ખરાબ હાલત થઈ હતી। હું આશા રાખું છું કે પોલીસ એ નિષ્પક્ષ રીતે તટસ્થતાથી ચૂંટણી યોજાય એમાં કામ કરશે। લોકશાહીમાં ચૂંટણી એ પવિત્ર પર્વ છે। જેમ ધર્મશાસ્ત્રમાં આપણે યજ્ઞ યોજીએ તો એમાં આહુતિ આપી શકાય,